મિત્રો, આજે હું સોલા હોસ્પિટલની અંદર આવ્યો છું. અહીંના આરોગ્ય વિભાગના તમામ પરિવાર, નાના પ્યુનથી લઈને સર્જન ડૉક્ટર સુધી તમામ ટીમને હું અભિનંદન પાઠવું છું અને એમની સેવાને બિરદાવું છું અને એમને વંદન પણ કરું. પરંતુ સોલા સિવિલની બહાર અન્ન ક્ષેત્ર જે ગામડાથી અહીંયા દર્દીઓ આવ્યા હોય ને એમની જોડે આવેલા પરિવારજનોને જમવા માટે અહીંયા અન્ન ક્ષેત્ર એટલે કે પારિવારિક ભાવનાથી ખૂબ સારું પૌષ્ટિક ભોજન અહીંયા આપવામાં આવે. રોજના 2000 વ્યક્તિઓને અહીંયા ભોજન આપે છે. આવી 3 સિવિલોની અંદર અમદાવાદમાં આ ભોજન વ્યવસ્થા આદરણીય આપણા ગૃહમંત્રી અને આપણા સૌના અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ વર્ષોથી અહીંયા આ સેવા યજ્ઞ ચાલી રહ્યો. માત્ર સેવા યજ્ઞ ચાલે છે એવું નહીં, પરંતુ વોર્ડ દીઠ અમારા ભાજપના કાર્યકર્તાઓ દરરોજ વરસાદ હોય, ઠંડી હોય, ગમે એવી પરિસ્થિતિ હોય તો 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અહીંયા સેવામાં હોય. આ મોટી વાત. રાજનીતિ સાથે સેવા યજ્ઞ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે. પંડિત દીનદયાળજીએ આપેલા એ મૂળ સંસ્કારો અને સિદ્ધાંતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા અનેક વડીલ મુરબ્બીઓ જ્યારે રાષ્ટ્ર માટે યજ્ઞમાં પોતાનું સ્વાહા કરી રહ્યા છે ત્યારે અમિતભાઈ સાહેબને હું તો નાનો કાર્યકર્તા છું, પણ કોટી કોટી દંડવત પ્રણામ કરું છું, જેમના દિલની અંદર ગરીબો પ્રત્યેની આટલી સંવેદના છે. અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડના, અમદાવાદના દરેક વોર્ડના કાર્યકર્તા નિયમિત રોજે જેનો વારો હોય તેઓ અહીં આવે. એ મારા કાર્યકર્તા બંધુઓને હું દંડવત પ્રણામ કરું છું. સામાન્ય કાર્યકર્તા અને પરંતુ મને આરોગ્યની જવાબદારી સોંપી ત્યારે મેં આજે આ સિવિલોમાં જ્યારે અન્ન ક્ષેત્ર જોઉં છું ત્યારે ખરેખર માનવીયતા શું કહેવાય, રાજનીતિની અંદર શું કામ આપણે આવ્યા છે, કેવું કામ કરવું જોઈએ. બસ અંત્યોદય સુધી દીપ પ્રજ્વલિતનો જે આપણો મૂળ સિદ્ધાંત છે ભારતીય જનતા પાર્ટી, એ દીપ હંમેશા પ્રજ્વલિત રહે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જેવા કર્મનિષ્ઠ વ્યક્તિઓની અંદર અમે કામગીરી કરી રહ્યા છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મયોગી સાથે અમે કામ કરી રહ્યા. આનો અમને કાર્યકર્તા તરીકે ગર્વ છે. મારા કાર્યકર્તા બંધુઓને ફરી વખત દંડવત પ્રણામ કરી એમની આ સેવાને બિરદાવું છું. આદરણીય અમિતભાઈ શાહ સાહેબને કોટી કોટી વંદન કરું. ભારત માતા કી જય.